ગુજરાત એટીએસ દ્વારા રથયાત્રા પૂર્વે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીઓની ધરપકડ કરી છે. જેમાં પાટણ જિલ્લામાંથી જૈશ-એ-મોહમ્મદના 3 આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામની એક મદ્રેસામાંથી ઝડપાયા છે. તેઓ ઘણા વર્ષોથી ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવાનું કામ કરી રહ્યા હતા. એટીએસ દ્વારા હાથ ધરાયેલા દરોડામાં આ કટ્ટરપંથી આરોપીઓ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં લિપ્ત હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. તેમાં સિદ્ધપુરના ચાટાવાડા ગામનો મોહમ્મદ અમીન શેરા સામેલ છે, જે છેલ્લા 7 વર્ષથી આ મદ્રેસામાં રહેતો હતો. બનાસકાંઠાના ટોકરિયા ગામનો મુફ્તી ફૌજાન દાઉવા પણ ઝડપાયો છે, જે 4 વર્ષથી આ જ મદ્રેસામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. ત્રીજો આતંકી બનાસકાંઠાના ભાગળ ગામનો જકારિયા દુરાની ગાગા છે, જે છેલ્લા 4 વર્ષથી આ મદ્રેસામાં વસવાટ કરતો હતો. આ ત્રણેય કટ્ટરપંથીઓની ધરપકડ બાદ એટીએસની ટીમ દ્વારા તેમની વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાહેબ, એમાં 3 જે હતા ને, એમાં 2 તો બાળક છે, મતલબ પડવાવાળા છે, છોકરા વિદ્યાર્થી છે, અને એમાં એક ટીચર છે, જે ફૌજાન ટોકરિયા કરીને છે, એ ટીચર છે. અને મોહમ્મદ અમીન શેરા અને જકરિયા ભાગળ આ 2 વિદ્યાર્થી છે. અને એમાંથી ફૌજાન જે છે ને, એ 4 વર્ષથી અહીંયા સ્કૂલમાં ભણાવતો હતો, મદરસામાં. અને મોહમ્મદ અમીન જે છે એ 7 વર્ષથી અહીંયા ભણતો હતો. અને જકરિયા એ અહીંયા 4 વર્ષથી ભણતો હતો. આ પડતા હતા, એમની ઉસ્તાદની એમની કનેક્ટિવિટી કેવી છે એ અહીંયા અમને કોઈ ખબર નથી. જ્યારે એટીએસની ટીમ અમને બી જાણ નથી કરી. એટીએસની ટીમે જે આવી અને જ્યારે એમને પૂછતાછ કરી, ત્યારે અમને જ પહેલી વખત ખબર પડી કે આમની કોઈ કનેક્ટિવિટી એમનાથી લાગેલી છે. અમને તો એમની લાઈફસ્ટાઈલથી એમને કોઈ જાતનો શંકાસ્પદ લાગ્યો જ નથી કે આવું કોઈ કરતા હશે. અહીંયા 2 છોકરા જે છે એમના પાસે અમારા મોબાઈલ એલાઉડ જ નથી કોઈ છોકરા પાસે. શિક્ષકો પાસે છે, તો શિક્ષકના મોબાઈલથી આ 2 કનેક્ટિવિટી કરેલી છે. 380 ટોટલ 380 અહીંયા અભ્યાસ કરે છે. એટીએસની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી અહીંયા આવીને પૂછપરછ કરવા માટે